अब गाड़ी नहीं रोकेगी। 40 ચાલો ને ભાઈ, 40 હોય 44 હોય, આમ તો ટાઈમ ની અત્યારે આપણે પૂરો વાપરી જ લેવાનો હોય. અચ્છા ઓકે, ચલો ઇંગ્લિશ ગ્રામરના એમસીક્યુ ની અંદર તમારું સ્વાગત છે. હા, હર્ષ ખાલી જગ્યા પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ વેન હી વોઝ ઇન સ્કૂલ. હવે બધું મિક્સ આવશે બેટા, તો ધ્યાન રહે ક્યાં જાવ ક્યાં ના જાવ. હરકો વાંચવાનું. હર્ષ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ, સાંજે ક્રિકેટ રમતો. વેન હી વોઝ ઇન સ્કૂલમાં હતો ત્યારે દરરોજ સાંજે રોજની ક્રિયા હતી, ક્રિકેટ રમ 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 કરતો હતો. ઈઝ વાળી કોઈ વાત નથી એમાં, છે ઈઝ વાળી કોઈ વાત? પ્રેઝન્ટ છે નહીં. વોઝ પછી યુઝ ટુ હોય તો આઈએનજી આવવું જોઈએ, ખોટી વાત છે. યુઝડ હારે સીધું પ્લે કોઈ દિવસ ના આવે. યુઝ ટુ પ્લે. If you ખાલી જગ્યા me earlier, I would have helped you with the project. જો તમે મને પહેલા કીધું હોત. would have played તો આની અંદર એક જ શક્યતા છે, કોઈ દિવસ would આવ્યું એટલે ટેલ ટોલ્ડ આવે જ નહીં. અને would have છે પાસ્ટ એટલે have told ના આવે, had told. Condition in past. If had V3, would have V3. 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 ઘેટાની બકરી જીથરી. If you ખાલી જગ્યા leave the office now, or you will get stuck in heavy traffic. નહીતર તમે હેવી ટ્રાફિકમાં ફસાઈ જશો. આ તો શરૂઆત કરે ને, જો આને શરૂઆત સિવાયનું કઈ આપો તો નારાજ થઈ જાય. દુઃખ એટલું બધું ખોટું લાગે ને, વાત જવા દો. લખવા માંડો, 2 પેજ ભરી દો, હમણાં જશો. ખાઈ લીધું છે આપણે. લખવા માંડો, લખવા માંડો. હેડ બેટર રેડી. શુડ પછી 2 ન આવે, ઓટ પછી 2 આવવું જોઈએ. ક્લેવર ખાલી જગ્યા he could not crack the logical puzzle. કેટલું બધું વિરોધાભાસ થાય છે. ડિસ્પાઇટ વાક્યની શરૂઆત કરે આવી રીતે વચ્ચે ચાલતું જ નથી ભાઈ, ખોટી વાત છે. અહીંયા હાવ છે એટલે હાવ વાક્યની શરૂઆત કરે, ખોટી વાત છે. તો વાક્યની શરૂઆતમાં જ હોય, ખોટું છે. હવે એ જ ની મને ખબર નથી, પણ આ 3 ની મને ખબર હતી. વધારે પડતું મારી પાસે નોલેજ હતું એટલે મેં આ 3 ને ખોટા પાડી દીધા. આ ઓપ્શન પછી મારી પાસે કોઈ ઓપ્શન બીજો હતો નહીં એટલે મેં મૂક્યો. કારણ કે એ છે બિચારું નાનું બચ્ચું છે, ખાલી 2 અક્ષર છે, તો એને આગળ કોઈ હોશિયાર જોઈએ. એટલો હોશિયાર હતો છતાંય લોજિકલ પઝલ સોલ્વ ના કરી શક્યો. કાંઈ નો હોશિયારી લ્યા. આઈ વુડ રાધર ખાલી જગ્યા ગુજરાતી લિટરેચર ધેન વોચ ઇંગ્લિશ મૂવીઝ. ધેન પછી કેવું ક્રિયાપદ છે જુઓ, એવું ક્રિયાપદ આ મૂકો. બીજું વુડ રાધર પછી હંમેશા એક જ પ્રકારનું ક્રિયાપદ આવે. ટુ વાળા ક્રિયાપદની કોઈ શક્યતા નથી. વુડ રાધર છે, વુડ પછી જેવું ક્રિયાપદ આવે એવું જ ક્રિયાપદ આવે. આઈએનજી કોઈ દિવસ ના આવે. આઈ છે કે હી હોય કે શી હોય ગમે હોય, એસ વાળું ક્રિયાપદ કોઈ દિવસ ના આવે. 3 ની મને ખબર છે ખોટા છે, આવ જુઠ્ઠા છે. પછી હવે તમારે શું હોઈશું, બધું શું તમારી પાસે રીડ એક જ બધું જાય છે લોજિકલ બધું. 3 ને ખોટા વાળતા આવડતા હોવો જોઈએ. એલિમિનેશન રૂલ. વેરી ફ્યુ હમણાં શીખ્યા. વેરી ફ્યુ ઇન્ડિયન સિટીઝ આર વેરી ફ્યુ. ફુવાની ઘરવાળી ફ્યુ.
યસ, પાછું એઝ પણ છે એટલે નેગેટિવ હોય તો શું આવે? નેગેટિવ નથી. આ કમ્પેરેટિવમાં આવે, આ પોઝિટિવ છે. આ સુપરલેટિવમાં આવે, આ પોઝિટિવ ડિગ્રી છે. એઝ લાર્જ એઝ અહેમદાબાદ. વેરી ગુડ. Hello. We joined the coaching center with a view to our communication skills. We joined the coaching center with view to V2 પછી એક જ શક્યતા છે. V2 પછી એક જ શક્યતા છે. કોઈ દિવસ V1 ના આવે, V1 ના આવે એટલે ઈડી ને તો કોઈ માર વાત જ નથી. એ સોડા ક્રિયાપદ તો હી શી ઇટ સિવાય પ્રેઝન્ટ સિમ્પલ સિવાય ક્યાંય આવતા નથી. મરી ગયા કલના હાંડો એટલે એક જ આવશે ing. V2 છે ing. If ખાલી જગ્યા I more time, I would have visited, would have V3, had V3, would have V3, had V3. ઘેટાની બકરી G3. હેડ પછી V3 જોઈએ. હેવ તો કોઈ સંજોગોમાં નહીં. આ હેડ, આ હેવનું V3. If I had more time, यदि मेरे पास ज्यादा समय होता तो स्टैच्यू ऑफ यूनिटी पे मैं घुमाता. नहीं था समय, नहीं गया, फिर अमेरिका चला गया. रोहन इज सीनियर. रोहन इज सीनियर. हाँ हेड चल हेड. એટલો તો ઇંગ્લિશ આવડે જ મહેસાણા. હેડ ચલ હેડ. રોહન ઇઝ સિનિયર ખાલી જગ્યા all other staff members in department. વેરી ગુડ. સિનિયરમાં IOR છે. iOS ની એપ્લિકેશન હોય એટલે ખાસ જ હોય ને કંઈક. એ પ્લે સ્ટોર જેવું ના હોય, મોંઘી હોય, વિચિત્ર હોય એટલે એમાં 2 આવે. તું લે iOS, હું ના લઉં, મને તો એન્ડ્રોઈડ ફાવે. તું રેડી. અને પછી મારો ભઈલો ડાયો ને પાટલે બેસીને આયો. મને ભૂલ લાગે છે. શું લાગે છે? છે ને ભૂલ છે ને? ક્રિયાપદ જ નથી મૂક્યો અને આ જે છે એના એ લઈ લીધો છે. હે ને? માય બ્રધર હેઝ ધ બોટ આવે ને, આપણે બોટ રાખી દઈએ. માય બ્રધર આપણે એ હેઝ મૂકી દઈએ. ચલો હેઝ. ધ સેમ તો છે જ. ધ સેમ ની સાથે શું આવે એટલે જોઈ લો ખાલી, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે સચ તો નહીં જ આવે, સિમિલર નહીં આવે. ધ સેમ હા આપ્યું છે. ધ સેમ આપ્યું છે. ધ સેમ પછી લાઈક આવે, ધ સેમ પછી એઝ આવે. એઝ આવે. ધ સેમ પછી લાઈક ના આવે. માય બ્રધર હેઝ ધ સેમ મોબાઈલ એઝ આઈ બોટ યસ્ટરડે. જે મેં ગઈકાલ ખરીદ્યો એવો જ મારા ભાઈ બસ ફોન છે. રાઈટ? બરાબર. આ ટોકિંગ અબાઉટ પીપલ છે, ખબર છે ને તમને? ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. આપણે હાર ફંક્શન ઓળખતા જાય. ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. You work consistently, you will not clear the competition. મીનિંગ સમજવો પડશે તમારે થોડો. બે ઓપ્શન તો આવશે જ નહીં, વેધર અને સો. કન્ડિશન છે એટલે ઇફ અનલેસ જ આવે. હવે કયું આમાંથી? યુ વર્ક કન્સિસ્ટન્ટલી. જો તમે કન્સિસ્ટન્ટલી સતત કામ કરશો, વર્ક કરશો, યુ વિલ નોટ ક્લિયર ધ કોમ્પિટેટિવ એક્ઝામ. તો તમે ક્લિયર એક્ઝામ નહીં કરી શકો. હે, જો કરશો તો મતલબ નેગેટિવ જોશે. આપણે નાખો થોડો મસાલો, નાખો, નાખ મસાલો, નાખ. છાસના ભાવ મોંઘા હોય ને તો આડા મસાલામાં આપણે વાળી લઈએ, એટલો મસાલો નાખી દઈએ. છાસ મોંઘી છે. અનલેસ જો તમે વર્ક કન્સિસ્ટન્ટલી નહીં કરો તો તમે ક્લિયર એક્ઝામ નહીં કરી શકો, એવો મિનિંગ થાય છે. અનલેસ આવશે. ડીયર અનલેસ મોનિકા બેન. શું કામ અનલેસ આવશે? ઇફ જો તમે મૂકો, જો તમે કન્સિસ્ટન્ટલી સતત કામ કરશો તો તમે પરીક્ષા પાસ નહીં કરી શકો. એ અર્થ બેસતો નથી. ગ્રામેટિકલી સાચું છે પણ અર્થ બી બેસવું જોઈએ. જો તમે વર્ક સતત નહીં કરો, ખબર પડી ગઈ? યા ઓકે. ઇઝ ચા. ચાના ઉદાહરણ લોહી પી ગયા. 2 નું ફેવરિટ ઉદાહરણ છે. 2 છે એની આસપાસ જ રખડતું હોય. હા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર, એ રૂલ બરાબર છે. ફર્સ્ટ
સેકન્ડ કન્ડિશન. 4 કન્ડિશનલ ટેન્સ હોય ને એમાંથી આ સેકન્ડ કન્ડિશનલ છે. The tea is ખાલી hot for me to drink. અહીંયા ટુ છે. ઇનફ એટલા માટે આવે, ઇનફ ની પહેલા એડજેક્ટિવ જોઈએ, એટલે આ તો આ પછી છે. સોની સાથે ધેટ આવે, સચની સાથે ધેટ આવે, આમાં ધેટ છે જ નહીં. ટુ. હવે આ ટોપિક કયો છે? ટોપિક કયો છે? ટોપિકનું નામ શું છે? કોઈ કહેશે ટોપિકનું નામ? કારણ કે આપણે એ પૂછશે ને, ચોઈસ નથી. ચોઈસની અંદર બે વસ્તુ જ આવે, એક રાધર ધેન તો ખાલી ચોઈસ, પ્રિફર તો ખાલી ચોઈસ, પ્રેફરન્સ તો ખાલી ચોઈસ, આઈધર ઓર નાઈધર નોર તો અલ્ટરનેટિવ ચોઈસ આવશે. આ રિઝલ્ટ છે. રિમૂવ ટુ યુઝ ટુ એ ટોપિક ખરો, પણ આને કહેવાય રિઝલ્ટ. હજુ એક નામ છે આ ટોપિકનું, કદાચ તમને ધ્યાન બારું જતું રહ્યું તો કહી દઉં. ઇન્ટેન્સિટી. તીવ્રતા બતાવે છે. શું બતાવે છે? ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી બતાવે છે, તીવ્રતા બતાવે છે. ટુ હોટ એ બધી ગરમ છે મારા માટે કે પી નહીં શકું. ઇન્ટેન્સિટી. અતિશયતા બતાવવી હોય. શું છે આ? અતિશયતા બતાવે છે કે ચા પી શકાય એના કરતા વધારે પડતી ગરમ છે. I don't like to waste my time. મને મારો ટાઈમ વેસ્ટ કરવાનો નથી ગમતો. મને નથી ગમતો. આ ક્યાં નવરા બેઠા છીએ? હું માનો તમે 1000 જાતના કામ લઈને બેઠા છીએ. હા, નેગેટિવ છે સેન્સ, એટલે પાછળ નેગેટિવ સેન્સ જોવી જોઈએ. નેગેટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ ટુ પોઝિટિવ, જેવા સાથે તેવા. ટીટ ફોર ટેટ, દડ ઓન ધ બેટ, બિલ્લી ને કેટ. neither do I nor do I, આ બે આવી શકે. તો બે ઓપ્શન ઉપર રાઉન્ડ કરવાના. શું? અને પછી તમે વાંચો ડી, એના ઉપર રાઉન્ડ કરી દેવાનું, અને પછી લખવાનું સાઈડમાં ઓપ્શન સાથે. રેડી? However fast he ran, he could not catch the bus. Identify the function. આ બર્થડે ફંક્શન નથી, એનિવર્સરી નથી. શું છે આ? ડિવોર્સ ફંક્શન છે. વિરોધી થયા બે, મરી ગયા, હામાં બાયધા. ડિવોર્સ ફંક્શનમાં વિરોધી જોઈએ ને, વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ છે. જજે પૂછ્યું કોણ ત્રાસ આપે છે? કોન્ટ્રાસ્ટ. However, આવતી જ શરૂઆત થઈ. ક્યાં છે કોન્ટ્રાસ્ટ? એ રહ્યો કોન્ટ્રાસ્ટ. જો બધું મેચ થાય છે. રિઝલ્ટમાં ટુ ઇનફ ટુ, સો ધેટ સચ ધેટ. એડવાઇસમાં why don't you, had better, ought to, should, વગેરે વગેરે વગેરે. પ્રોસેસ તો એમાં કોઈ શબ્દો આવતા નથી. તમારે પ્રોસેસ કરવાની. પેલા આમ જાઓ, પછી આમ જાઓ, પછી આમ જાઓ, પેલા આમ કરો, પછી આમ કરો, પછી આમ કરો, પછી આમ કરો. રેડી? પછી અમારો કોર્સ છે, તમે જો ના લીધો હોય તો ખરીદી લેજો. either the teacher or the students, either the teacher or the students, ખાલી જગ્યા responsible for this mistake. આર. કોઈ પાસ્ટની નિશાની નથી એટલે આપણે આર ને પસંદ કરીએ છીએ, આર પહેરાવીએ છીએ. બાકી પાસ્ટની કોઈ નિશાની હોત તો વર પણ આવી શકત, કોઈ વાંધો નથી. રેડી? પાસ્ટની કોઈ નિશાની નથી એટલે આઈધર ઓર. આ જે છે એ શું છે? અલ્ટરનેટિવ ચોઇસ છે. બરાબર? આર શું કામે?
તો કે આઈધર ઓર નાઈધર નોર ની અંદર ખાલી જગ્યાની બાજુમાં એટલે કે જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદની બાજુમાં જે કર્તા છે એને ધ્યાનમાં રાખીને મુકાય છે. સ્ટુડન્ટ્સ રેડી. હવે સિચ્યુએશન, યુ વોન્ટ ટુ સજેસ્ટ યોર ફ્રેન્ડ ટુ ટેક અ રેસ્ટ, યુ સે. તમારે તમારા મિત્રને સજેશન આપવું છે કે ભાઈ આરામ કર ને યાર, તો કેવી રીતે કહેશો? Why don't you take rest? You should to take rest. You have better to take rest. If I were you, I will take rest. 3 ગ્રામેટિકલી ખોટા છે. જેણે આ હેડ બેટર કર્યું ને સિલેક્ટ, એને અમૂલ બટર 2 કિલો ખાવું પડશે. 2 કિલો અમૂલ બટર ખાવું પડશે એક જ હારે, એક જ ઢોસામાં નાખીને. 3 કિલો ચીઝ નાખવાની, પછી એ ઢોસો એને ખાવાનો. જેને સી ટીક કર્યું એને ફિક્સ. જો ઢોસા ખાવાની, ચીઝની, 2 કિલો બટરની વાત આવી તો ફરી ગયા. હવે તો ખાવું જ પડશે. હેડ બેટર, શુડ અને ઓટ ટુ, આ ત્રણેય પછી ક્યારે ટુ ના આવે, સીધું V1 આવે. આ ટુ ના આવે. ટુ કોની સાથે આવે? ઓટ ટુ અથવા પછી કે નો પછી મારે ક્યાં જોવાનું? સજાવ કરવાવાળા એ થોડું વિચારે કે શું થશે, ખાઈ જવાનું મોજ. Betty bought butter, but butter was bitter, so Betty bought another butter to make better butter, better butter. Should, had better, એના પછી ટુ નહીં આવે, V1 આવશે. ought to અને need to એના પછી ટુ આવશે. આ એના કરતા આગળ નીકળો, અહીંયા V1 જ આવશે સીધું. આ should ની અને had better ની જોડીમાં છે. આ ત્રણેય પછી ટુ ના આવે, એટલે આ આવશે. આ પણ એડવાઇસ જ છો, આ સલાહ જ છે. જો હું તમારી જગ્યાએ હોત તો આરામ કરત. આ વાક્યમાં શું ભૂલ છે ગોતશે કોઈ? ચાઇનામાં કે તમે ચાલો એમ છે, મને હું નોનવેજ નથી ખાતો અને ત્યાં હાડા કૂતરા બિલાડે મૂકતા નથી. આપણે ઉંદેડું દાળમાં શાકમાં કે ક્યાંક પડી ગયું તો આપણે દાળ શાક બધું ફેંકી દઈએ. એ લોકોને ઉંદેડું એમાં પડ્યું તો એમ થાય કે હા વાવ મસાલો આવી ગયો. ઉંદેડાને બજુ કરીને ખાઈ જાય, મરી ગયા. ચલો આમાં શું ભૂલ છે? ઇફ આઈ વર યુ, જો હું તમારી જગ્યાએ હોત, જો હું તમારી જગ્યાએ હોત, કાલ્પનિક વાક્ય છે તો અહીં વુડ આવે. શું આવે? વિલની જગ્યાએ વુડ, કારણ કે આ કાલ્પનિક છે, વિલ છે શ્યોરિટી ભવિષ્ય બતાવે છે, અહીં વુડ આવે. એટલે ભૂલ છે, ગ્રામેટિકલ ભૂલ છે. લાગે બરોબર સેન્ટેન્સ, વાંચતા એમ જ લાગે એવરીથિંગ ઇઝ ફાઇન, પણ અહીં વુડ આવે. રેડી? હાલો. The project The project ખાલી જગ્યા by the team before the deadline yesterday. આપણે પેસિવ વોઇસ નથી કર્યું હે ને, પેસિવ વોઇસ કરવાનું બાકી છે, પછી આને લેવાનું. કઈ વાંધો નહીં. પ્રોજેક્ટ એક વચન છે એટલે બહુવચન તો આવશે નહીં. By the team before the deadline પહેલા પૂરો થઈ ગયો. એટલે વર્તમાન નહીં આવે, વર્તમાન નો પહેલા પૂરો થઈ ગયો છે, પતી ગયો છે. The project was finished. આપણે પેસિવ વોઇસમાં ભણશું આ ડિટેલમાં, રાઈટ? પૂરો થઈ ગયો છે. શું કીધું? યસ્ટરડે ડેડલાઇન હતી, યસ્ટરડે પ્રોજેક્ટ પતી ગયો છે. હેઝ બીન ફિનિશ્ડ નહીં આવે, વર આવે નહીં કારણ કે બહુવચન છે. ઇઝ નહીં આવે, પૂરો થઈ ગયો છે. વોઝ ફિનિશ્ડ, પૂરો થઈ ગયો છે. હાલો અહીંયા જો, if she ખાલી જગ્યા faster
she would have won the gold. Would have V3. બકરાની માસી G3. If had V3, would have V3. બીજા કોઈ જોવા નથી જવાના. પણ આપણે શું જોઈએ ખબર છે? ચલો તમારા ઘરે મેગ્નિફાઈંગ ગ્લાસ હોય તો લઈ લો. આપણે એમ થાય હેડ પ્લસ V1 રન V1 રન રેન રન રન રેન રન. આ V3 છે. આ V3 આ V1 ને ઓળખતું નથી. બે અલગ અલગ છે, અલગ અલગ રહેશે. 1440 એના ડિવોર્સ થઈ ગયા છે. If she had run faster, થોડુંક વધારે દોડી હોત તો મોડી ના પડી હોત, ગોલ્ડ મેડલ મળી ગયો હોત. કમ હાઈ ની જેવું છે. Her she is ખાલી જગ્યા ધ્યાન he is brave. લખી નાખો, રાતે લખવાની, રાતે લખીશ. અરે વાહ, આવડી ગયું તમને, આવડી ગયું રે, આવડી ગયું ભાઈ, આવડી ગયું એને, આવડી ગયું ભાઈ, આવડી ગયું. આ કમ્પેરેટિવ આવે ને આ પોઝિટિવ ડિગ્રી આવે. વાહ વાહ વાહ. શરણાઈ વગાડો, ઢોલ વગાડો, પેંડા બનાવો, ચલો જેને જે ભાવે બનાવો. આંધણ મૂકો, ગામ ધુમાડા બધું જમાડો. Had he worked, he could not satisfy his boss. વર્ક કર્યું એને હાર્ડ, પણ બોસ ખુશ ના થયા. અહીંયા જોજો, જો 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 જો, નહીતર ચડશે 100 જો. કેમ? એક માર્ક ખો જો, વો જો. શું છે? એડજેક્ટિવ છે. એડજેક્ટિવ કોઈ દિવસ ધો પછી ન આવે, કારણ કે ધોઈ નાખે. એસ તો એડજેક્ટિવની પછી આવે. ડિસ્પાઇટ પછી નાઉન કે આઈએનજી આવે. હાઉએવર શું આવે? હાઉએવર. I ખાલી જગ્યા go to the gym, but now he is very lazy. અત્યારે એ લેઝી છે. was પછી used to પછી ing આવે. અત્યારે લેઝી છે મતલબ આગળની ક્રિયા ભૂતકાળ છે, એ નહીં આવે. used પછી V1 આવે ક્યારે? ટુ હોય તો. બાકી used પછી કાંઈ ન આવે. V1 સીધો ન આવે, ટુ આવે. used to go to the gym, જતો પણ અત્યારે બહુ આળસુ દીકરો થઈ ગયો છે. I would rather, he's my father, he's my brother, she's my sister. I would rather you. कर दी ना गलती, हो गई ना मिस्टेक. लाओ ભાઈ બંધ કરો બધું, મસાલા વસાલા નાખવાના નહીં કરે જી, બંધ કરો. ગામમાં ધોવાડા કાઢો પાછા. આપણે બંધ કર્યા ને ધોવાડા, બધા ધોવાડા બંધ કરો, ધોવાડા બધા પાછા કાઢો, બધું આવો પાછા, પાછું લાવો બધું. પેંડા, દૂધ આપીએ, દૂધ ડેરીએ પાછળ દૂધ આપીએ, દૂધ ફાડી નાખો, પણ પેંડા કેન્સલ બધું. પાછા પેંડા મૂકો, ધોવાડા ચાલુ કરો, ચલો બધું. પીઝા બનાવો, પીઝા. દૂધ ફાડી નાખો, સીવી નાખો પાછું, સોઈ લો. આઈ વુડ રાધર યુ. અહીંયા આઈ કઈ નથી પ્રેફરન્સ કરતો, આઈ તો કઈ નથી રોલ. આઈ વુડ રાધર યુ ધ ટ્રુથ ટુ ધ પ્રિન્સિપલ ટુડે. કે તમે પ્રિન્સિપલ ને ટ્રુથ કયો, સાચું કયો. આવી ગઈ યાદ? હા. ફેસિલિટી દેવાનું બંધ કરી દીધું એટલે બધું યાદ આવે. જો બધી ફેસિલિટી બંધ કરી તમને યાદ આવે. ભૂતકાળનું રૂપ આવો. શું આવો? ભૂતકાળનું રૂપ આવો. શું કામ? કરતા બીજો સ. સમજ્યા કે ન સમજ્યા?
રેડી? હાલો. One of the two brothers, Aryan, is પિસ્તાલીસ આસપાસ 45, 47, 49 માર્કનું ગ્રામર છે. જવા ના દેવાય જરાય. અને ગ્રામરમાં આપણને રોકી ના શકે કે અહીંયાથી જા આમ કરવાનું આ નહીં કરવાનું, કોઈ કાઢી જ ના શકે. બે જ ભાઈની વાત છે, બેમાંથી જ એકની વાત આવે. આર્યન ઇઝ બેમાંથી જ એક. ત્યારે ધ યર આર્યન ઇઝ ટોલર. મોર ટોલ નહીં આવે. મોર ટોલ જ્યારે બે ગુણની, એક વ્યક્તિના બે ગુણની સરખામણી કરો ત્યારે આવે. આ નોર્મલ સુપરલેટિવમાં આવે. આ નોર્મલ, આ તો આવે જ નહીં કારણ કે ધ લાગતો. રેડી? ચલો. He speaks ખાલી જગ્યા. He knows everything about world politics. કોઈ એવી રીતે બોલે જાણે દુનિયાભરના પોલિટિક્સની એને બધી ખબર હોય એવી રીતે બોલે છે. અરે વાહ શ્વેતાબેન, સરસ. નીતાબેન, વેરી ગુડ, વેરી ગુડ. આપને શું છે? દેખો કયું ફંક્શન છે ખબર છે તમને? સપોઝિશન છે. એઝ ઇફ આ ઓપ્શન છે, એનું બીજું ઓપ્શન છે ધો. એઝ ધો. બે સેમ છે, સિમિલર છે, બેમાં કોઈ ફરક નથી, ટ્વિન્સ છે, નામ અલગ છે. એટલે ડી. રેડી? નહોતી ખબર, ઇન્ફોર્મેશન થઈ ગઈ આપણી. No other metal is પાછળ એસ છે એટલે આગળ ઈઆર વાળું આવે નહીં, ધ વાળું આવે નહીં. નેગેટિવ છે એટલે સી પસંદ કરતા આને પસંદ કરવું વધારે સારું. સો હેવી એઝ ગોલ્ડ. નેગેટિવ છે એટલે સો હેવી એઝ ગોલ્ડ. You climb higher, the air becomes. બે ખાલી જગ્યા છે. યસ, સપોઝિશન બાકી છે. રેડી? આમાં એ આવશે ડબલ કમ્પેરિઝન હોય, જેટલા તમે ઊંચા જશો એટલી હવા ઠંડી થશે. જેટલું તેટલું આવ્યું એટલે ધ અને ઈઆર વાળો શબ્દ, ધ અને કમ્પેરેટિવનો શબ્દ. અહીં ધ છે પણ આ સુપરલેટિવ, સોરી પોઝિટિવના શબ્દો છે, ના આવે. આમાં ધ નથી, આમાં ધ નથી. The higher you climb, higher બે વખત આવી ગયું છે ને, આમાં હાયર આવ્યું, આમાં હાયર આવ્યું. ભૂલ છે. The higher you climb, colder the air becomes. Ready? The patient was ખાલી જગ્યા weak that he could not even sit up. That he could not છે, ટુ ક્યાંય છે નહીં એટલે ટુ અને ઇનફ ને કોઈ શક્યતા નથી. સચ આવવું હોય તો અ એન આવે. સો
ટુ નથી એટલે ટુ નહીં આવે, ઇનફ નહીં આવે. ધેટ છે એટલે સો ને સચ આવે. સચ આવે તો એન આવે. રેડી? સો વીક ધેટ હી કુડ નોટ ઇવન સિટ અપ. એટલો બધો પેશન્ટ વીક છે, બિચારો બેસી પણ શકતો નથી. રેડી? હાલો 28 નંબર. યુઝ ટુ પ્લેઇંગ ટેનિસ ઇન માય ચાઇલ્ડહુડ. ફાઇન્ડ એરર. હા, પ્લુરલ હોય તો એન ના આવે, એ સીધી વાત છે. સી આમાં ભૂલ છે, કારણ કે યુઝ ટુ પછી V1 આવે, પ્લે આવે છે, ખાલી પ્લે આવે છે, બરાબર. યુઝ ટુમાં ભૂલ નથી, યુઝ ટુ આવે પછી પ્લે V1 આવવું જોઈએ. રેડી? If he had studied, he would pass the exam. Find the error. Find the error. Find is the error. શેની error? ખાવામાં ધ્યાન નથી રાખ્યું, ઉતા જ રહ્યા છો. Find is the error. હા, I am used to તો ing આવે, પણ એમાં તો એવું તો હતું નહીં, કઈ એવું હતું ના, એવું કઈ છે નહીં. હા, એટલે હારે હારે આપણે રૂલ યાદ કરી લીધો. ડી માં ભૂલ છે. ચલો, ઇફ હી એટલે કરતા, હેડ V3 બધું બરાબર છે. આમાં શું ભૂલ છે? What is the mistake? Condition in past. ચેપ્ટર નું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. શું ભૂલ છે? હેવ આવવું જોઈએ અને આનું V3 થવું જોઈએ. રેડી? મારો કોર્સ છે, સરસ, વેરી ગુડ, બહુ સારું. He told to me that he was happy. આપણા ઇનડાયરેક્ટ સ્પીચ છે, નથી કરાવી, પણ એક MCQ નો વચ્ચે આવી ગયો છે, જોઈ લઈએ શું ભૂલ હશે, કહી દો. કદાચ તમને ઇનડાયરેક્ટ ખબર હોય તો, નહીતર આમાં કોઈ ફોર્સ નથી. ટોલ પછી ટુ નો આવે, આ ખોટું છે, એટલે આમાં ભૂલ છે, ખાલી મી આવે. આયન ઇઝ મોર યુઝફુલર દેન. આ તો ઓળખાઈ જવું છે, યુઝફુલર. ડી છે ને, ખાલી યુઝફુલ આવે. હાલો, unless you do not run you will miss the train. શું બોલ છે? યા વેરી ગુડ, વન્ડરફુલ. અનલેસ આવે તો ડુ નોટ ના આવે, ના ભૂલ છે. આખું સી કાઢી જ નાખવાનું. અનલેસ યુ રન યુ વિલ મિસ ધ ટ્રેન. અનલેસ યુ રન, જો તમે દોડશો નહીં યુ વિલ મિસ ધ ટ્રેન. ત્યાં નોટ મૂકવાની જરૂર જ નથી, કારણ કે મેચ થઈ જાય છે સીધું. રેડી? You want to say that your car and your friend's car are identical. સમજો વાક્યને. You want to say that your car and your friend's car are identical. આઈડેન્ટિકલ એટલે એક સરખી છે.
ખોવાઈ ગયા. વાક્ય એક હરકત લાગે છે. ચલો સિમિલર પછી ટુ આવે એટલે ગ્રામેટિકલી ખોટું થઈ ગયું. સચ કેવી કાર છે, શું છે, તો બતાવવું પડે ને કંઈક. ધ સેમ પછી કોઈ નાઉન એડજેક્ટિવ કંઈક તો આવે વચ્ચે, તો કંઈક આવે, કાંઈ નથી. માય કાર ઇઝ ધ સેમ બ્રાન્ડ એઝ યોર્સ. ધ સેમ પછી સીધું સીધું એજ નહીં આવે. બરાબર ને? ધ સેમ એઝ કઈ ગયું આર યુ સેમ બ્રાન્ડ એઝ યોર્સ. હી વર્ક ડે એન્ડ નાઇટ. વિથ વી પછી આઈએનજી આવે. ઇન ઓર્ડર ટુ પછી V1 આવે. બે આવી શકે ને. સો BD બે આવે, BD આવે. BD બે સાથે છે. He worked day and night so that he could earn more money. In order that he could earn more money. બે સાચા છે, એમાં કોઈ ભૂલ નથી. In order to હોત તો V1. આ તો બે ટેકનિકલી ખોટા છે. હાલો, બીમાર છે માણસ, બીમાર હતો. He attended the function. તો ફંક્શનમાં આવ્યો, લ્યો છે ને. હા જો હિરલબેન, તો પછી કરતા ક્રિયાપદ વાળું વાક્ય આવે. હાવેવર પછી એડજેક્ટિવ આવે. ઇનસ્પાઇટ પછી ઓફ આવે. ડિસ્પાઇટ પછી સીધું નાઉન કે આઈએનજી આવી શકે. વાહ 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 હેતવી, ગ્રેટ, તમારું સ્વાગત છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ. એટલે આમાં ડિસ્પાઇટ આવશે. આ બધું કોન્ટ્રાસ્ટ છે, તો ખબર છે ને, કોન્ટ્રાસ્ટ. The teacher asks the students. આ ઇનડાયરેક્ટ સ્પીચ પાછું એક વાક્ય આવી ગયું છે વચ્ચે. આસ્ક પૂછવાની જ્યારે વાત આવે ત્યારે ધેટ ક્યારેય નહીં મૂકવાનું. ત્યારે ધેટ ક્યારેય નહીં મૂકવાનું. પૂછવાની વાત આવે એટલે ધેટ પતી ગયું પછી. રાઈટ. WH ના હોય, સાદો પ્રશ્ન હોય, WH તો નથી, આમ અહીં નથી, ત્યાંય નથી, એટલે વાત પતી ગઈ. ત્યાં હોત તો WH પૂછે જ નહીં આપણને કાંઈ. WH નથી તો ઇફ અને વેધર બંને વેલિડ ગણાય. આપણે મોટા ભાગે ઇફ ભણતા હોય, પણ વેધર પણ છે. છોકરાઓને અઘરું પડે એટલે કોઈ વેધર ભણાવતું ન હોય, પણ વેધર એટલી ખરાબ જ નથી. રેડી? હાલો. આઈ પ્રિફર વોકિંગ ધેન સાયકલિંગ. એર ઢૂંઢો ઢૂંઢો રે એરર. આ પ્રિફરમાં કોઈ ભૂલ નથી. પ્રિફર પછી જે ટાઈપનું ક્રિયાપદ આવે છે પ્રકારનું ધેન પછી આવશે. ટુ આવે, પ્રિફર ટુ આવે, ધેન ના આવે. આ ભૂલ છે. આઈ પ્રિફર વોકિંગ ટુ સાયકલિંગ. વુડ રાધર હોય તો ધેન આવે.
રેડી? નાઉન બે જગ્યાએ નાઉન છે. સાયકલિંગ. રેડી? The results ખાલી જગ્યા will be declared soon. શું બોલ છે આમાં? પેસિવ વોઇસ છે. ચલો આના પછી પેજ છે. પછી તમારે જમવાનું આરામથી ખીચડી કઢી જે ભાવે કોઈ વાંધો નહીં. હું ભાખરી શાક ખાવાનો, બીજે ક્યાંક જમવા જવાનું છે, એટલે જે બનાવ્યું હશે. તમારા ઘર બધાને દૂર પડે ત્યાં ક્યારેક મહેમાન ગતિ આવે. હા આમ ભૂલ છે. બી પેસિવ વોઇસ ની એક નિશાની છે કે V3 વગરનું હોય જ નહીં. બી, બિંગ, બિન, બી અને મિઝાર અને વોઝવેર આટલા હોય અને V3 હોય. આ ભૂલ છે. ડિક્લેર્ડ. રેડી? વાક્ય પેસિવ વોઇસમાં છે. વી શુડ ખાલી જગ્યા. તમારે આવું એવું કરીને છૂટી જવું. મારે તો ક્યાં ગોતી આવવાનું ને, ત્યાં સુધી ભૂખે મરી જાય. So we should to respect our elders. આપણે આપણા એલ્ડર્સ મોટા જે છે એમની માન મર્યાદા જાળવવી જોઈએ. Of course to respect. should પછી to મૂકવાનું કોને કીધું? કોને પૂછીને મૂક્યું? ગાંડા સમજો છો અમને? ખબર પડે અમને should પછી ના આવે to. Yes with family. Ready? Yeah. Last. If I ખાલી જગ્યા were you, I will accept the offer. શેની PDF દેખાતી નથી? ચટણી ભાખરીઓ. યા આવું હમણાં જ એકાદામાં આપણે શીખવાડ્યું હતું એટલે આપણને ખ્યાલ આવી જાય. ઇફ આઈ વર યુ, ઇફ અને વર છે કન્ડિશનલ નહીં પણ ઇમેજિનેશન વાળી વાત છે. કન્ડિશનલ કહેવાય તો અહીં વિલનું વુડ આવે. આ ભૂલ છે. આઈ વુડ એક્સેપ્ટ ધ ઓફર. જો હું તમારી જગ્યાએ હોત તો એક્સેપ્ટ ઓફર કરત. અને આખું વાક્ય એડવાઇસ અને સજેશનમાં પણ આવે. એડવાઇસ સજેશન છે. સજેશન એડવાઇસ સલાહ આપે. જો તારી જગ્યાએ હોત તો ઓફર એક્સેપ્ટ કરી લે. શું ખોટું? ભણાવવા જવાનું 1 કલાકને 5,000 રૂપિયા આપે. શું ખોટું છે? રોજની 2 કલાક ભણાવો તોય 3 લાખ રૂપિયા થાય. ચલો ટીવી બંધ થાય છે. ટાટા બાય બાય, ગુડ નાઇટ. નાના હતા ત્યારે ગામડે હતા ત્યારે ગામમાં એક જ ટીવી હોય, ત્યાં બધા જોવા જાય. એ લોકો બંધ કરી દે, આપણે જવું પડે, કાંઈ કહેવાય નહીં. એ લોકો ચાલુ કરે ત્યારે આપણે ચાલુ કરવાનું. કંઈ કામ છે કામ કરવાનું. કેમ? ટીવી જોવાનું. અલિફ લેલા અલિફ લેલા અલિફ લેલા શ્રી કૃષ્ણ. અને રવિવાર ગુજરાતી ફિલ્મ. રેડી ને? બીજું કંઈ કેવું છે? હા એટલે તો MCQ મેં સ્પેશિયલ ગોતી તમારા માટે હું ક્યાંથી લાવ્યો, કેટલું બધું ફર્યો, કેટલું બધું રખડ્યો, ત્યારે MCQ મળ્યા આવે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામ, અંજની પુત્ર પવન સતનામ. કાલ આફ્ટરનૂન આપણે રેગ્યુલર ટાઈમ છે એ પ્રમાણે 3 o'clock and 7 o'clock. રેડી? થોડો વધારે ટાઈમ મળ્યો એક્ઝામ માટે. શું ચેન્જ થવાની ડેટ થઈ એટલે થઈ. બસ આપણે વધારે પ્રેક્ટિસ કરશું, માર્ક લઈને જંપીશું. રેડી ને? ઓકે, ગુડ નાઇટ.